સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડની અંદર ઘઉંની પુષ્કળ આવક નોંધાયા બાદ આજે ઘઉંની જાહેર હરાજી બંધ કરવામાં આવી છે। યાર્ડમાં છેલ્લા 90 દિવસ દરમિયાન 10,000 મણથી પણ વધુ ઘઉંની આવક નોંધાય છે, જેમાં ભાલિયા, રજવાડી, સરબતી અને ટુકડી જેવો ઘઉંનો સમાવેશ થઈ રહ્યો છે। આ ઘઉંની હરાજીમાં ખેડૂતોને પ્રતિ મણ ₹500 થી 800 સુધી ભાવ મળ્યા છે। હરાજીમાં માત્ર ખેડૂતો જ નહીં પરંતુ હોટલ સંચાલકો અને બિસ્કિટ ઉત્પાદન કરતી ફેક્ટરીઓના માલિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આવી જ વિવિધ ખરીદદારોની હરાજીથી યાર્ડમાં ઘઉંની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। હાલ તો તમામ સેટની અંદર ઘઉંની બજાર હરાજી બંધ કરાઈ છે। ઘઉંની વધારે તો અમારે ટુકડી ઘઉંની આવક થતી હતી અને બીજી અમારે 51 જાત આવે છે 51 નંબરની, એ 2 જાત વધારે થતી હતી। બાકી અમે લોકોને અને જે ઓલા ભાલિયા ઘઉં નહીવત ભાવમાં ટૂંકમાં આવક થઈ છે। ટૂંકમાં વ્યવસ્થા કેવી હતી? વ્યવસ્થા બજાર સમિતિનો મોટો ઓપ્શન સેટ છે, એના ઉપર અમે ખેડૂત ટ્રેક્ટર લઈને હરાજીમાં આવે માલ, એ શેડ ઉપર અમે ઢગલા કરાવતા હતા ખેડૂત।